અંકલેશ્વર જીઆઈડીસીની રાજેશ ફાર્માસ્યુટિકલ્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો। 2 મોટર અને કોપર વાયર સાથે 2 પરપ્રાંતીય તસ્કરો ઝડપાયા। અંકલેશ્વર જીઆઈડીસીમાં કંપનીની દિવાલ કૂદી ₹30,000ના મુદ્દામાલની ચોરી કરનાર 2 રીધાચોર ગણતરીના કલાકોમાં જ પોલીસ સિકંજામાં। ઔદ્યોગિક નગરી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીને નિશાન બનાવી થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી છે। ઘટનાની વિગત એવી છે કે અજાણ્યા તસ્કરો કંપનીની કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને કંપનીના ઇલેક્ટ્રિક રૂમને નિશાન બનાવ્યો હતો। તસ્કરો આ રૂમમાંથી 2 નંગ મોટર અને ઇલેક્ટ્રિક કોપર વાયર મળી અંદાજે ₹30,000થી વધુની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગે કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી હતી। ચોરીની આ ઘટનાને ગંભીરતાથી લઈને જીઆઈડીસી પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 પરપ્રાંતીય ઈસમોની અટકાયત કરી છે, જેમાં જીટાલી ગામમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની ઔરંગઝેબ મુમતાઝ અલી શેખ તેમજ ગડખોલ વિસ્તારમાં રહેતા અને મૂળ ઝારખંડના વતની જીતેન્દ્ર કુમાર શ્યામદાસનો સમાવેશ થાય છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કરવાની તેમજ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।